છે ને અમે સોરી કરવા આવ્યા છીએ વિશાલભાઈ સોરી કરે છે તો હાલો ગળોઈ જાય આ બધું સોલ લેવાનું છે આપણે છે ને ચા પીએ છીએ વિશાલભાઈ પાસે આરે તો અહીંયા અમે પૂગી ગયા છીએ જ્યારે દવા થાણે ને અમારે છે ને ઘણું ખરું કામ છે ને આપણે અત્યારે ખાતર ને પણ દવા તો બધીમાં છાંટી દીધી છે બધામાં દવા છટાઈ ગઈ અત્યારે ઓલા કેમ છે સ્વાગત છે આપણા આજના નવા વ્લોગની અંદર તો મસ્ત મજાનું ગયાવાર પડી ગયું છે તો મસ્ત મજાના સુરત દાદા નીકળી ગયા છે ને આપણે આવ્યા છીએ આપણી 3 વીઘાની ડુંગળીમાં ઘરની ડુંગળીમાં આપણી 3 વીઘાની ડુંગળી છે અહીંયા ને જુઓ કંઈક આવી રીતે ઊભી સી છે હજી મસ્ત મજાની જો ને લીલી થવા મળી છે ને હવે આપણે છાંટવાનું છે એમાં દવા અત્યારે આજ તો નહીં છટાઈ હતી કેમ કે આજમાં દવા એવી નથી હતી દવા છાંટી દેવી છે હમણાં કાલ કે પમદીમાં લગભગ કાલે જ છાંટી દેવી છે એટલે પૂરું થઈ જવાનું કામ કર થોડુંક ભીનું છે ભીને મારી દઈ આખલે હપ્તો એટલે મસ્ત રિઝલ્ટ આવી જાય ને આખલે નાખવાનું છે આપણે ખાતર હતી એટલે ખાતરને વાતને બધું આવી જાય ને વિશાલભાઈ ગયા ચાલ પાણી વાળવા ને એક વિશાલ અહીંયા પાણી વાળે તો અહીંયા ને એક કટકું બાકી રહ્યું છે અમારે પાવાનું એટલે એ 2-3 દીમાં પી જાય પણ ત્યાંમાં કાંઈ પાણી મૂકવા નથી એટલે આપણે કાંઈ ઉપાધિ એવું છે કાંઈ છે નહીં એટલે નિયત પાઈ છીએ આમાં કંઈક ફાટી ગયું તો ભાઈ પાવું પડે કાંઈ હા ઓલા ખરા પાણી ઉકળ છે આખલે તો શું છે તવડાને પડી ગયું હોય કે નહીં ને બીજું પાણી હતું એટલે વાર તો લાગે ને હા તો આમાં આવશે ત્રીજું પાણી હવે ને આપણે બીજો દવાનો હપ્તો એકવાર મારી દીધો ને બીજી વાર મારવાનો છે દવાનો હપ્તો ને આપણે સાપડામાં થોડી દવા બાકી છે પછી આપણે છાંટી દઈએ દવા ને પછી જઈએ દવા લેવા અને દવા લઈ આવીએ ને પછી મારવા મળી આમાં દવા તો હાલો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બને રહેતો ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો જઈએ ઓલી વાહ ઓલે પણ હવે સાપરા હામાં કેમ કે ના દવા બાકી છે એટલે છાંટી આવી હાલો છે ને આપણે હવે સેલો પંપ રહ્યો છે અત્યારે દવાનું કામ લીધું છું ભાઈ ઘડી 3 થી 4 પંપ દવા છાંટી છે સેલો પંપ ભર્યો છે હવે થોડુંક એવું રહ્યું છે તો કરશે તો પાછું એક પંપ ભરવો તો એટલે અત્યારે તો અહીંથી માંડીને એટલી બધી દવા છાંટી દીધી છે ઓલું જે નિશાન દેખાય ને ના વધી છે તો હાલો પછી જવાનું છે આપણે વિશાલભાઈ પાસે આગળ તો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહેજો છે ને આપણે અત્યારે ખાતર નહીં પણ દવા તો બધીમાં છાંટી દીધી છે બધામાં દવા છટાઈ ગઈ અત્યારે ઓલા ભાગમાં દવા છટાઈ ગઈ છે અમે વિશાલભાઈ પાણી વાળે છે તો અમે દેખાય છે અમે વાળે છે પાણી ને આમાં આપણે પેલો ડોઝ પૂરો કરી નાખ્યો છે દવાનો ને ઓલામાં દવાનો ડોઝ પૂરો થઈ ગયો છે ને હવે છે એમાં ખાતર થોડુંક બાકી છે એમાં ખાતર આગળ જાઉં તો હું છાંટી આવું પહેલાં ભેળવવાનું છે ખાતર ચાલો જઈએ વિશાલભાઈ પાસે હવે સાલી પછી ના ખાતર બાતર ભેળવીને પાણી થોડું કરી દઈએ આપણે છે ને ચા પીએ છીએ વિશાલભાઈ પાસે હારે જો અહીંયા અમે પૂગી ગયા છીએ ત્યારે દવા છાણી ને અમારે છે ને ઘણું ખરું કામ ઉકળી ગયું છે દવા છટાઈ ગઈ બધામાં આપણામાં દવા છટાઈ ગઈ ને આપણામાં ખાતર છે થોડુંક એવું બાકી એ આગળ ભેળવી ખાતર છાંટી દઈએ પેલા ચા પી લઈએ હાલો ચા બધા પીવા કેમ કોઈ કીધું નહીં ચા પીવા હાલો બધા ચા પીવો બસ વાહેલું કેવું એમાં શું મજા આવે મારો બોલવાનો વારો આવ્યો તો એ વાત હાસી છે ચાલો હવે ચા પાણી પી લઈએ પછી જે કરવું કરીશું કેમ છે ને જે આપણે ખાતર ભેળવી નાખ્યું છે ભાઈ ને હવે છાંટવા મળીએ છીએ ખાતર અમે ખાતર ભેળવેલું છે આપણે અમે ઠેલી પીડીના ને આટલામાં છાંટવાનું છે ને આ ભાગમાં છાંટવાનું છે હજી પછી ખાતર ઘણું છાંટવાનું બાકી છે લાલો ખાઈ છાંટે રાખી ઘડી ખાતર પછી આમાં પાણી શરૂ કરવાનું છે અત્યારે તો આમાં ને પછી આ મોટર હમણાં મળશે નહીં એટલે આગળ પાઈ દઈએ હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો છે ને અત્યારે આપણે બીજી મોટર શરૂ કરવાની છે દોડી આ મોટર નવી આપણે નાખી છે હજી ને આનો રેઝો તમે જુઓ આનું મોઢિયું તમે જુઓ ખાલી કેવું મોટું મોઢિયું છે મસ્ત છે બધું ને આ લાઈન જાય છે સીધી સામે ને નાલી પાણી આગળ આટલો ભાગ પીશે ને વિશાલભાઈ સામે હશે ને એ લાઈન પાસે અહીંલી આ લાઈન બે અહીંયા છે અહીંયા 2 મોટરો છે એટલે એ સીધું પાણી ઓલા ખૂણે જાય ઓલા ખૂણેથી સામે જાય ને સામે નીકળે અત્યારે અહીંલું પાવાનું છે આપણે તો આ મોટર અત્યારથી મળી છે ઘડીક એ પપ્પાઈ ગયા છે લગ્નમાં એટલે આપણને ઘડીક મોટર મળી છે તો યુઝ કરી લઈ ઘડી પછી આગળ હું ખાતર છાંટી એવું લાગશે સમય વચ્ચે ને તો 2 મોટર શરૂ કરી દેવું સામી તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં મને તો આગળ વિશાલભાઈ પાસે જવાનું છે ઘડી ખાતર છાંટી પહેલાં ખાતર પૂરું થઈ જાય ને પછી ઉપાધિ મટી જાય તો હાલો કન્ટિન્યુ છે ને વ્લોગમાં મને રહો
અહીંયા તો વિશાલભાઈ લાવે છે અમે દેખાય એને દેખાતા અહીંયા અહીંયા લાવે ઝૂમ કરીને જરા ચાલો કન્ટિન્યુ છે ને વ્લોગમાં મને રહેતો ફેમિલી છે ને અત્યારે બીજી મોટર શરૂ કરવાની હતી પણ મારા ઘડીક ભાઈ ખાતર છાંટવું છે હું કહે છે વિશાલભાઈ ચાલુ કરી દો હે શું કે હા અહીંયામાં એવું છે કે આ મોટરનું પાણી લીધું છે અત્યારે ને એક મોટર અમે ચાલુ કરવાની છે આગળ પણ એ ખાઈ પીને કરીએ કેમ કરીને ખાઈ પીને ચાલો ભાઈ હું ઘડી છાંટવા મળું ખાતર એટલે ખાતરની આપણે ઉપાધિ મટી જાય હાલો કન્ટિન્યુ છે ને આપણે આ ડુંગળી થવા મળી છે રેડી હવે ને આમાં એક પાણી પી જાય એટલે તમારે સુમડા કાઢી જાય સમરા કાઢી જાય કેવી કાઢી જાય લોદર તો કાઢે ને આ ઓલી હેડીના સમરા કહેવાય શું કહેવાય સમરા કહેવાય મેં તો પહેલી વાર જોયા હોય હેડી આવી મેં કોઈ જ નથી જોયું હાલો વાટવા દઈ હા હાલો ભાઈ હું ખાતર સાંજે રાખું વાતું કર્યા કરી તો આવડે મને કહે વાતું કરે એકલા છે ને આપણે અત્યારે વિશાલભાઈને ખેતરમાં દવા ખાતર ને પાણી બધું પૂરું કરી દીધું છે પાણી શરૂ છે એને વાળવું તો વાળશે ફોન નંબર શું કરો ફોન સાઈડમાં મૂકી દીધું નથી એવું છે તો જો અમારી ડુંગળી બાકી કેમ છે વિશાલ ડુંગળી ડુંગળી બાકી પાટલો ખરીદા છે અરે ભાઈ આમ કરી દો ફોટો મારેલો છે ભાઈ સારું કહેવાય હજી ખમો થોડાક દી પછી આ દેખાય ને એવો થઈ જાય તો કાળિયો ઝૂમ કરું ચાલો ભાઈ આપણે થઈ ખાવા ને ટિફિન બિફિન લેતા આવીએ આપણે ખાઈ પીએ ને આ ખેતરમાં પાણી વાળી છે અત્યારે ને વિશાલભાઈનું પાત પીને જશે ઓલા વિશાલભાઈ હવે એ ના ખબર સીધો ગામમાં જવાનો છે તો આપણે અત્યારે આમાં પાણી શરૂ કરી દીધું છે જો આ એક પડું આમાં આગળ પી રહે ને પછી છેલ્લું 5 વીઘા રહે એવું છે ને જો પાણી નીકળે છે ને બાકી જો એક છેલ્લું 5 વીઘા છે હવે ચાલો એ તો પાઈ દઈએ પછી મળીએ કેમ કે આમાં પાણી નીકળવા મળ્યું ભાઈ તો ઓડા મળી તો ચાલો કન્ટિન્યુ છે ને વ્લોગમાં મને રહેજો હું પેલા બધું બંધ કરતો હતો પછી જાઉં તો અત્યારે છે ને ફેમિલી આપણે પાણીની શરૂઆત છે અત્યારે પાણી વાળીએ છીએ કારુના બપોર દિવસની વાત છે પાણી વાળીએ છીએ અત્યારે જો એટલું બાકી રહ્યું છે હવે 5 વીઘામાં પછી આગળ નવા પડામાં આપણે પાણી શરૂ થઈ જાય તો પાણી મસ્ત કે વાળ્યું થઈ જો આવું છે ભાઈ ચાલો કન્ટિન્યુ પાણી વાળવાનું છે અત્યારે ચાલો મળીએ ઘડી ખમીને વિશાલભાઈ પાસે ક્યારે થઈ ગઈ નક્કી નહીં એને ફોન કરીએ હવે હું કે હું નહીં એમ આપણું 5 વીઘા બીજું પૂરું થઈ ગયું છે ભાઈ ત્રીજું 5 વીઘા આપણું તો સેલો ક્યારો લો છે હવે સેલો ક્યારો ભરાય છે મોટર બેન કરી નાખી છે ને હવે આપણે બદલાવાનું છે ઓલા ચોથા ભાગમાં પાણી હવે એ કેટલા દિવસ થાય એમાં લગભગ બે દી પાઈ દેવાનું છે આ લગભગ 3 દી પીધું ને આ 2 દિવસમાં પીધું આમાં 3 દિવસ થઈ ગયા આમાં 2 દિવસ થઈ ગયા ચાલો કન્ટિન્યુ 5 દિવસ તમને વ્યાઈ જશે અને હવે 2 દી વલામ કરીશું તો 2 દી પી જાય તો વધારે સારું તો પછી આમાં પાણી મૂકવાનું છે હજી ફૂકાણું તો નથી તો વાંધો નહીં આવે એકાદ દિવસ મોડું થાય તો વાંધો ન આવે તો બાકી આ સેલો ક્યારો ભરાય છે વિશાલભાઈને કેટલું રહ્યું ને એ ખબર નથી ફોન એનો અહીંયા પીડ્યો છે મેં એને ફોન કર્યો પણ એનો ફોન અહીંયા ઘરે સાપ રહેશે તો હાલો કન્ટિન્યુ છે ને વ્લોગમાં વિના રહેજો ને આજે ભેગો શો નથી પણ મારે જવાનું નવરે નહીં મળે હવે તો હવે હાજે કોને ખબર મળીએ કે ન મળીએ હાજે જમવા ટાણે તો ભેગા થઈ જવું હાલો ને કન્ટિન્યુ છે ને અમે સોરી કરવા આવ્યા છીએ ને વિશાલભાઈ સોરી કરે છે તો હાલો ગળોંજે આ બધું સોર લેવાનું છે આપણે અહીંનું હા બાકી સોરી કરવાનું ફાઇનલ છે અમારે ડુંગળી મૂળા મેથી એવું કાંઈ નહીં લઈ જવું અમે હું સોરી કરવા આવ્યા ને હે લુગડા ધોવાનું શિવપુર શિવપુર પીડ્યું છે ને આ શિવપુર લઈ જવું છે ભાઈ આ સોરી કરીને ઉપાડી દેવાનું છે આવડાનું ભલે પછી ગોતા કરતા જો વિશાલભાઈ જો ગળી જશે હવે કાઢો ભાઈ શિવપુર હાલો
અમે કાલના ભેગા નથી થયા કાં આજ છે આપણે તો સોરી તો કરવી જ પડશે કેમ થાય તો ભાઈ મને મદદ કરાવવું ઘડી પછી મળી હાલો ફેમિલી છે ને ફેમિલી આ કયા પીની ઓલે હું કે કાંભી છે એક કોમેન્ટ કરો તમે બધા જો તો હું છે લુગડા ધોવાનું શીપરું છે એવું છે લાગે સાંભળી જવું ને બાકી મસ્ત મજાની ડુંગળી તો વિશાલભાઈ વાળે એકવાર હલો દોદાય આ ઓલો માછલી તરે એમ નીકળી ગયો તો માછલી પડી આ પોપભાઈ વિડીયો થતા હોય ને તો દવા તમે વાળીમાં સોરી કરવા વાળો હમણાં ચાલો મારો પણ ફોન આવી જશે આજે હા ભાઈ હું છે બધી શું છે મારે શું કર્યું બધી કામ લાગશે કરે છે પણ ગાડીમાં લાઈટ છે ભાઈ ગાડીમાં લાઈટ છે તો ભાઈ મસ્ત મજાની હાથ પડી ગઈ છે ને આજના વ્લોગમાં આપણે એટલું જ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દે તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં તો બધા જય માતાજી બાય બાય